આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 15મી ડિસેમ્બરની કચ્છ મુલાકાત સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ગઈકાલે ધોરડો ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં શ્રી આહિરે પ્રધાનમંત્રી શ્રી મોદીના કચ્છ પ્રત્યેના લગાવને રજૂ કરતા જણાવ્યું હતું કે કચ્છ માટે જેમના હૃદયમાં વિશેષ જગ્યા છે એવા શ્રી મોદી કચ્છીઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે, ત્યારે તેમના આગમનની વિશેષ ઘડીઓમાં સૌ તેમને સત્કારવા માટે ઉત્સુક છે. ધોરડો ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે કાર્યક્રમમાં જોડાનારા સૌ મહાનુભાવો, અગ્રણીઓ, સ્થાનિકો અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામનો કોવિડ-19 માર્ગદર્શિકા અનુસરવા અને તે પ્રમાણે આરોગ્ય વિભાગને કામગીરી કરવા પણ રાજ્યમંત્રીએ સૌને સૂચિત કર્યા હતા. મંગળવારે માંડવીના વોટર ડિસેલિનેશન પ્રોજેક્ટ અને ધર્મશાળાના સોલાર એનર્જી પાર્કના થનારા ભૂમિપૂજન માટે થયેલી સમગ્ર કામગીરીનો તાગ મેળવીને રાજ્યમંત્રીએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ તમામ કામગીરીનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગચાળાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ અને વાણિજ્ય મંડળ પરિસંઘ ફિક્કીની 73મી વાર્ષિક સામાન્ય સભામાં શ્રી મોદીએ કહ્યું કે આર્થિક સૂચકાંકોથી નવી દિશાઓ અને આશાઓ ઊભી થઈ છે અને દેશે સંકટના આ સમયમાં ઘણું બધું શીખ્યું છે. તેમણે કહ્યું કે આનો શ્રેય ઉદ્યમીઓ, નવયુવાનો, ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક સુધારાઓ અંતર્ગત બિનજરૂરી અવરોધોને દૂર કરાઈ રહ્યા છે અને કૃષિ ક્ષેત્ર તેનું એક ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ગ્રામીણ ભારતમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાવાળાઓની સંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ઘણી વધારે થઈ છે. શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન દેશના લોકોના જીવનની રક્ષા કરવાની બાબતને પ્રાથમિકતા અપાઈ અને મોટા ભાગના લોકોની રક્ષામાં સફળતા મળી છે. જિલ્લામાં આજે રવિવારે 1852 મતદાન મથકો પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં બીએલઓનું નામ નોંધાવવા, નામ રહેઠાણમાં ફેરફાર કરવા જેવા તમામ પ્રકારના ફોર્મ લઈ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી હાજર રહેશે. કચ્છ જિલ્લામાં રહેતા તમામ નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવવા ચૂંટણી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 18-19 વર્ષના યુવાનો દેશના ભાવિ નાગરિકો છે. તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે પોતાના કલર ફોટો, રહેઠાણ તથા ઉંમરના પુરાવા સાથે મતદાન મથક પર જઈ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. ઉપરાંત નામમાં ફેરફાર, સ્પેલિંગ સુધારો, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા ગયેલા હોય તો ભાગ સુધારણા માટે ફોર્મ ભરી શકાશે. જ્યારે 15 ડિસેમ્બરના રોજ ફોર્મ જમા કરવાનો છેલ્લો દિવસ છે. 20 ડિસેમ્બરના રોજ માત્ર અબડાસા વિધાનસભાના વિસ્તારો માટે જ મતદાર યાદીની કામગીરી થશે. ખાસ કરીને નવા યુવાનો બૂથ ઉપર અથવા ઓનલાઈન અરજી nvsp.in અથવા voterportal.nic.in ઉપર અચૂક અરજી કરે એમ કલેક્ટર કચ્છ અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.21% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 101338 દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારાઓની સંખ્યા વધીને 2,08,867 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1204 દર્દીઓ નોંધાતા કોવિડના કેસની કુલ સંખ્યા 2,26,508 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના 13,481 એક્ટિવ કેસ છે. કચ્છમાં કોરોના સંક્રમણના ગઈકાલે 33 દર્દીઓ નોંધાયા હતા, જેમાં શહેરી વિસ્તારના 15 કેસ અને ગ્રામ્ય વિસ્તારના 18 કેસ નોંધાયા હતા. 29 દર્દીઓ સાજા થતા ઘરે જવા પામ્યા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણથી એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. કુલ પોઝિટિવ આંક 3,552 પર પહોંચ્યો છે. જંગલની જમીન પર ચરિયાણ અધિકારો આપવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ગદર્શિકા બનાવવા માટે યોજાયેલા રાષ્ટ્રકક્ષાના વેબિનારમાં બન્નીના માલધારીઓને ટૂંક સમયમાં ચરિયાણના અધિકાર પત્રો મળશે તેવી ઘોષણા કરાઈ છે. કેન્દ્ર સરકારના જનજાતિ કાર્ય મંત્રાલય નવી દિલ્હી દ્વારા વન અધિકાર 2006 અંતર્ગત વિચરતા સમુદાયોને ચરિયાણના હક્કો મળે એ માટે માર્ગદર્શિકા બનાવવા તજજ્ઞ સમિતિનું ગઠન કરાયું છે, જેમાં ભુજની સહજીવન સંસ્થાના પ્રતિનિધિ રમેશ ભટ્ટીને નિમણૂક અપાઈ છે. શ્રી ભટ્ટીએ જણાવ્યું હતું કે સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલિઝમ સંસ્થાને દેશના વિચરતા માલધારી સમુદાયો સાથે રહીને સર્વગ્રાહી માર્ગદર્શિકા તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકારે દેશ અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનારા યુવાનોને ગુજરાત રાજ્ય યુવા પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના મૂળ વતની હોય અને સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ, જળ બચાવ અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ સહિત દેશ અને સમાજ માટે નોંધપાત્ર કામગીરી કરનાર 15 થી 29 વયની વયજૂથના યુવાનો આ પુરસ્કાર માટે અરજી કરી શકશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.